અમદાવાદ શહેરના માર્ગો પર ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને હિટ એન્ડ રનના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ફરી આવી ઘટના સામે આવી છે, જેમાં અમદાવાદના નરોડા દહેગામ રોડ પર એક શખ્સે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે કાર ચલાવતા કાર ડિવાઈડર કૂદીને હવામાં ફંગોળાઈ હતી અને સામેથી આવી રહેલા એક્ટિવાને ટક્કર મારતા બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ કાર ચાલકને પકડી મીઠી પાક ચખાડ્યો હતો ત્યારે પોલીસે કાર ચાલક ગોપાલ પટેલને અટકાયતમાં લઈને સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. અમદાવાદના તપોવન સર્કલ પાસે પોલીસ દ્વારા કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન પોલીસે એક કાળા કલરની ફોર્ચ્યુનર કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ચાલકે કારને પોલીસ પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે બે પોલીસ કર્મચારીએ કારનો દરવાજો પકડી રાખતા કાર ચાલક બંનેને અગોરા મોલ સુધી ઢસડીને લઈ ગયો હતો અને બાદમાં નીચે પટકાવીને ફરાર થઈ ગયો હતો ત્યારે ચાંદખેડા પોલીસે આ અંગે કાર ચાલક અનુજ પટેલ અને તેની પત્ની પાયલ પટેલને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જાહેર માર્ગો કે મકાનના ધાબા પર ભયજનક રીતે પતંગ ઉડાવવાને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં કોઈ વ્યક્તિ, સમાજ કે ધર્મ પર લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ કપાયેલા પતંગો અને દોરાઓ જાહેર રસ્તાઓ પર પકડવા જતા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચવા પર તેમજ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.